અમદાવાદમાં રેપનો આરોપી ભાગવા જતા પોલીસે તેને પગમાં ગોળી મારી છે. આ આરોપી જેનું નામ છે મયુદ્દીન, તેણે પોલીસ કર્મી પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના ત્યારે બની હતી જ્યારે પોલીસ આરોપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી. આ આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને આ પછી પોલીસે આરોપીને પગમાં ગોળી મારી હતી. આ ઘટનામાં ઘાયલ કોન્સ્ટેબલ અને ઘાયલ આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આવો જાણીએ શું છે મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડામાં દિવ્યાંગ યુવતી સાથેના બળાત્કાર કેસમાં આરોપી મયુદ્દીનની થોડાક સમય અગાઉ ધરપકડ કરી હતી. આજે ક્રાઇમ બ્રાન્ચ આરોપી મયુદ્દીનને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી. તે દરમિયાન આરોપી મયુદ્દીને પોલીસ પાસેથી હથિયાર છીનવી પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઇમરાન ગાસુરાએ આરોપીના પગમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ અને આરોપી મયુદ્દીન બંનેને ઈજા પહોંચી હતી અને હવે બંને જણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ આખી ઘટનાની વાત કરીએ તો શહેરના દાણી લીમડામાં રહેતી 25 વર્ષની માનસિક અસ્થિર યુવતીને સ્કૂટર પર આવેલો વ્યક્તિ ઉધરસની દવા આપવાનું કહીને વહેલી સવારે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેની સાથે આ ખરાબ કૃત્ય આચરીને છોડીને તે નાસી ગયો હતો. સવારના સમયે દીકરી અચાનક ગુમ થતા તેના માતા પિતાએ તપાસ કરતા તે ઘરેથી દૂર મળી આવી હતી અને તેની સાથે કોઈ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાતા તેના પિતાએ દાણી લીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ યુવતી તેની સાથે દુષ્કર્મ આચરનારને ઓળખતી નહોતી અને સીસીટીવીમાં જોતા સ્કૂટરનો નંબર નહોતો મળતો અને જેથી પોલીસ માટે ખૂબ જટિલ બની રહ્યું હતું. તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ઘાસુરાએ યુવતીના ઘરેથી ઘટના સ્થળ વચ્ચેના 50 થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. તેમજ આ વિસ્તારમાં મોબાઈલ લોકેશન તપાસીને કેટલાક શકમંદોની તપાસ કરીને મયુદ્દીન ઉર્ફે બાબુ શેખ કે જે સંતોષનગર દાણી લીમડાનો રહેવાસી છે તેને ઝડપી લીધો. અને હવે આ અંગે વધુ માહિતી આપતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે મયુદ્દીન શેખ ગુનાહિત માનસિકતા ધરાવે છે. ખાસ કરીને પશુઓની ચોરી અને કતલ પ્રોહિબિશનના 17 ગંભીર ગુના અને 4 વાર પાસા હેઠળ પર તેની પર કાર્યવાહી થઈ હતી અને સાથે સાથે આરોપી પોલીસ કસ્ટડીમાં પોતાના પર જાતે ઈજા પહોંચાડવાના સુધીના કૃત્ય કરી શકે તેવી માનસિકતા ધરાવે છે. મૂળ એફઆઈઆર જેનો નંબર છે 0988 અને આ વર્ષમાં જે નોંધાયેલી છે તે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં આખી એફઆઈઆર નોંધાવવામાં આવી હતી અને કોર્ટે આરોપી મયુદ્દીનની કસ્ટોડિયલ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચને 6 દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે. અને હવે આજે જ્યારે પોલીસ આ આરોપી મયુદ્દીનને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી ત્યારે તેણે પોલીસ પાસેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસ અંતર્ગત તેણે કોન્સ્ટેબલને પગમાં ગોળી મારી હતી, પરંતુ તે પછી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ આરોપી મયુદ્દીનને પગમાં ગોળી મારી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.